ભારતના ગૃહમંત્રી અમિત શાહે પાર્લામેન્ટમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિરોધી કરેલી કોમેન્ટના કારણે સમગ્ર ભારત અને ગુજરાતના દલિતોમાં જબરદસ્ત આક્રોશ છે। એ વાતના પડઘા હજી શમ્યા નથી। ત્યાં અમદાવાદના ખોખરા વિસ્તારમાં એક ચાલીના નાકે ઉભેલા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુને તોડવાની, એ પ્રતિભાને ખંડિત કરવાની, બાબા સાહેબના સ્ટેચ્યુના ચશ્મા અને નાકને નુકસાન કરવાની કોશિશ કરવામાં આવી છે। આ બધું જ જાણી બુજીને થયું છે। ગુજરાતના કેટલાક જાતિવાદી તત્વોને ભારતીય જનતા પાર્ટીની સરકાર પોષણ આપી રહી હોય, આ સંવિધાન વિરોધી સરકારની માનસિકતાના કારણે આવા તત્વોને એવું બળ મળી રહ્યું છે કે દલિત સમાજની અંદર એક પ્રકારનો આક્રોશ ફેલાય એવા કૃત્યો કરવા આ ગુજરાતની અને દેશની શાંતિને સલામતીને દોડવાનો પ્રયત્ન છે। દલિતોને જાણી મૂજીને એમની મશ્કરી કરતા હોય એ પ્રમાણે ઉશ્કેરવાનો પ્રયત્ન છે। એવું માગણી કરું છું કે ખોખરામાં બાબા સાહેબની પ્રતિદાને નુકસાન પહોંચાડનારા તત્વોની સામે 24 કલાકમાં FIR કરીને ધરપકડ કરવામાં આવે, નહીંતર ઉગ્ર આંદોલન કરવા માટે અમારે મજબૂર બનવું પડશે।